મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણા પાલનપુર ગામના આજુબાજુ વિસ્તારના ઘણા બધા ભક્તો આપણી વચ્ચે ઉપસ્થિત છે। આવેલા દરેક મહેમાનોનું આપણે જોરદાર તાળીઓના નાદથી હાર્દિક સ્વાગત કરીએ। સંત શ્રીના માર્ગદર્શનમાં ચાલતી આ ત્રિવેણી ભાગીરથી, અલકનંદા, સરસ્વતી, યમુના બધી નદીઓમાં આપણે પવિત્ર સ્નાન કરી રહ્યા છીએ। આજે મને ખૂબ આનંદ થયો કે ખરેખર ભગવાન શ્રી રામની જે કથા છે એ જીવન કેવી રીતે જીવવું જોઈએ, વ્યવહારિક કાળમાં આપણે કેવી રીતે આપણું જીવન હોવું જોઈએ। આજે વર્તમાન સમયમાં પરિવારની શું સ્થિતિ છે અને પરમ પૂજ્ય સંત શ્રી આપણને કેવી રીતે સમજાવી રહ્યા છે કે આપણે કેવી રીતે વ્યવહારિક કાળમાં જીવન જીવવું જોઈએ। આ રામચરિત માનસ આપણા માટે જીતું જાગતું ઉદાહરણ છે। પવિત્ર પ્રયાસો આપના અથક સંસ્કૃતિ માટે પ્રેરણા આપે એવા પ્રસંગો અને ખરેખર કેટલી મહેનત આપણા માટે આપ કરી રહ્યા છે, ખૂબ વંદનીય છે। આપણા જીવનમાં આપે પ્રભુશ્રી ફરમાવ્યા છે કે ખરેખર અગર એક બે જણા બી સારું જીવન ને સારી રાહ પકડી લે તો આપની કથા હું સમજુ કે એકદમ સફળ થઈ જશે, જીવનનું પવિત્રીકરણ થઈ જશે। ભગવાન રામજી ના જીવન ચરિત્ર આપણા માટે વંદનીય છે, અર્ચનીય છે અને આવી જ રીતે આપણું જીવન બને। ગૌ માતાની ખૂબ પવિત્ર અને નિષ્કામ ભાવથી સેવા થાય આ ધરતી ઉપર। મારું એક જ આપને કહેવું છે કે કદાચ આપ લાલાવાડા ગૌશાળામાં સેવા કરો કે નહીં કરો મને કોઈ અસર નહીં થાય, પણ જ્યાં તમારે આંગણે ગૌશાળાની ગાય અથવા કોઈ પણ ગાય હોય, અગર માં કહેવાનો તમે અધિકાર રાખતા હોય તો જ્યાં તમે ગાયને જોશો તમે એમની સેવામાં લાગી જશો તો હું માનીશ એ રામ રાજ્ય છે અને રામ રાજ્યની પરિકલ્પના છે। કોઈ પણ આ ધરતી ઉપર દુઃખી ન થાય, બધા સંસ્કારવાન, ચરિત્રવાન, કલ્ચર એન્ડ આઈડેન્ટિટી બનાવી રાખે, એવો જ હું પરમાત્માની પ્રાર્થના કરું છું। અસ્તુ, ધન્યવાદ।